નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ચાંદલોડિયા વિસ્તારમાં જ્યારે એએમસીની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી ત્યારે અહીંયા વિરોધ થયો હતો। ચાંદલોડિયા બ્રિજ નજીક ડિમોલિશનમાં અહીંયા સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે પણ તંત્રએ કામગીરી કરી। ટીપી રોડ ખુલ્લો કરવા એએમસીની ટીમ પહોંચી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ કરાયું। સવારે ડિમોલિશન કરવા પહોંચેલી ટીમ પરત ફરી હતી। સ્થાનિકોના વિરોધને પગલે સવારે કામગીરી અટકી હતી। જોકે હવે ટીપી રોડ ખુલ્લો કરવા એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી છે। પોલીસ બંદોબસ્ત સાથે ફરી એકવાર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર રીમા દોશી જોડાઈ ગયા છે। જે રીમા, ચોક્કસથી વિકાસ, ખાસ તો જો વાત કરીએ તો ચાંદલોડિયા બ્રિજ નજીક જે 12 મીટરનો રોડ છે તેને પહોળો કરવાનો ડિમોલિશનની કામગીરીનો આજે સતત 5મો દિવસ છે। પરંતુ આજે જ્યારે સવારે કોર્પોરેશનની ટીમ પહોંચી હતી ત્યારે લોકો દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારે લોકોના વિરોધના વચ્ચે કોર્પોરેશનની ટીમ સવારે પરત ફરી હતી। ત્યારે હવે ફરી વખત સાંજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। સાથે જ બીજી તરફ સતત વિરોધ છે લોકોનો તે પણ કરવામાં આવી રહ્યો છે। પરંતુ તેની વચ્ચે આ ટીપી રોડ ખોલવાની જે કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા હવે સવારના બદલે અત્યારે સાંજે શરૂ કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત છે અને લોકોનો સતત વિરોધ પણ આ ડિમોલિશનને લઈને જોવા મળી રહ્યો છે। પરંતુ ટીપી રોડ છે તે તમામ અમદાવાદ શહેરમાં હાઈકોર્ટના આદેશ મુજબ ખોલવાની વાત અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી અને સાથે જ જે લોકોના મકાનો હતા તે તમામ લોકોને પણ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની પણ વાત કરવામાં આવી છે। તેમ છતાં લોકોનો ભારે વિરોધ છે તે તંત્રની કામગીરી સામે સતત જોવા મળી રહ્યો છે। પરંતુ અત્યારે સવારે તંત્ર પરત ફર્યું હતું, પરંતુ હવે તંત્રએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।